નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 5 ઓક્ટોબર 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં શક્તિ નામનું વાવાઝોડું અરબ સાગરમાં ગુજરાતથી ઘણું દૂર હોવા છતાં યુ ટર્ન લઈને ગુજરાત તરફ આવે તો ગુજરાતમાં ભારે ચિંતાનો વ્યાપ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ફેલાઈ રહ્યો છે। ત્યારે સાચી અપડેટ અને લાઈવ અપડેટ આપણે જોવાની છે, લાઈવ ટ્રેક જોવાનો છે કે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે, ક્યારે યુટર્ન લેશે અને ગુજરાત તરફ આવશે, તો કયા દિવસોમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પણ વરસી શકે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને વાવાઝોડાની સ્થિતિની વાત કરીએ તો વાવાઝોડું આજે અત્યારે સવારના સમયથી લઈ અને બપોર સુધીની અંદર તેની જે કેટેગરી છે તે સિવિયર સાયક્લોનની અંદર અત્યારે જોવા મળે છે। તેની પવનની ઝડપની વાત કરીએ આપણે, સૌથી વધારે પવનની ઝડપ છે તે 133 કિલોમીટર પ્રતિ કલાકથી લઈ અને 160 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પણ થઈ શકે છે। આજે બપોર પછી એટલે કે 5 થી લઈ અને 7 વાગ્યાના સમયગાળામાં બપોર પછી તે વાવાઝોડું છે તે તેની દિશાની અંદર થોડો વળાંક લે છે। આ રીતે તે આવ્યું ત્યાંથી તે આ રીતે જવાનું છે, એટલે કે તે યુટર્ન લેવાનું છે અને યુટર્ન લીધા પછી તે ગુજરાત તરફ આવશે ત્યારે ઘણું નબળું પડશે। નબળું પડ્યા પછી તે 8-9 તારીખમાં વધુ મજબૂત બની પાછું ઓમાન તરફ ફરે અને ત્યાં તેની જે પવનની ઝડપ છે તે પણ વધી શકે અને ઓમાનના હિલ્ફ આજુબાજુ હાઈમાં આજુબાજુ ટકરાવવાની પણ શક્યતાઓ કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે। તો કેટલાક મોડલો તે 8 તારીખથી લઈ 9 તારીખ સુધીમાં ગુજરાત તરફ આવીને ગુજરાતના કોઈ સૌરાષ્ટ્રના અથવા કચ્છના અથવા આજુબાજુના વિસ્તારોમાં ટકરાવવાની શક્યતાઓ પણ મોડલો દર્શાવી રહ્યા હોય। આગામી સમયમાં લાઈવ અપડેટ જોતા રહીશું। જોઈએ અત્યારની તો આ જે વાવાઝોડું છે તે ગુજરાત તરફ આવશે તો ગુજરાતની અંદર ભયાનક નુકસાન વેરી શકે, પરંતુ અત્યારે હાલ ગુજરાતમાં આવવાની શક્યતાઓ જણાતી નથી। પરંતુ યુટર્ન ક્યારે લેશે તેની વાત કરીએ તો આજે બપોરનો સમયગાળો એટલે કે બપોરના 12-1-2 વાગ્યાના સમયગાળા દરમિયાન તેની સ્થિતિ અને તેની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ તો વાવાઝોડાની પવનની જે ઝડપ છે તે ખાસ કરીને 140 કિલોમીટર પ્રતિ કલાક સુધીની જોવા મળશે। ધીમે ધીમે તે પવનની ઝડપ ઘટાડશે એટલે કે તેની સ્થિતિમાં ફેરફારો થઈ યુટર્ન લઈ રહ્યું છે। આપ જોઈ શકો છો અહીંથી જે સાયક્લોન છે તે યુટર્ન લઈ અને આ રીતે તે આગળ વધવાની ગતિમાં હશે। ત્યારે વાત કરીએ તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન તે યુટર્ન લઈ લેશે અને આવતીકાલે 6 તારીખમાં તે સંપૂર્ણ રીતે યુટર્ન લઈ અને નબળું પડી તેની જે પવનની ઝડપ છે તે આવતીકાલની સ્થિતિએ જોઈએ તો ખાસ કરીને તેની પવનની ઝડપ આપણને જોવા મળે છે 80 કિલોમીટર આજુબાજુની। તો આ રીતે તે વાવાઝોડું અત્યારે હાલ આગળ વધી રહ્યું છે અને ગુજરાતથી અતિ ભયંકર દૂર હોય ગુજરાતની અંદર અત્યારે હાલ કોઈ શક્યતાઓ જણાતી નથી, પરંતુ 7 તારીખમાં તે ધીમે ધીમે અહીંથી યુટર્ન લઈ આ રીતે આગળ વધી અને દ્વારકા આજુબાજુનો રસ્તો પકડી શકે છે। તો આ રીતે સાયક્લોનની સ્થિતિ ઉપર નજર અમે રાખી રહ્યા છીએ, કારણ કે વાવાઝોડું ક્યારે દિશા પરિવર્તન કર્યા પછી અટકતું નથી, અતિ ભયંકર સ્વરૂપમાં પણ આવી શકે, જેની સ્થિતિ 7 તારીખ 8 તારીખ અને 9 તારીખમાં આપણને સંપૂર્ણ રીતે જોવા મળશે ગુજરાત તરફની ગતિ। અને ગુજરાત તરફ આવતા આવતા તે નબળું પડી દરિયામાં વિખેરાય અથવા તો ત્યાં ને ત્યાં તેની સ્થિતિ જોવા મળે, ત્યાંથી પાછું પણ વળી શકે। અત્યારની સ્થિર સ્થિતિ અહીં 9 તારીખમાં જોવા મળી, તેના કારણે કહી શકાય કે જો આ દિશામાં આગળ વધશે તો વધુ મજબૂત બનશે અથવા તો ત્યાંથી પાછું ફરી અને ઓમાન તરફ આવી શકે તેવી પણ કેટલાક મોડલો સ્થિતિ દર્શાવી રહ્યા છે। તો 11-12 તારીખમાં તે ફરી વખત ઓમાન કાંઠે ટકરાવવાની શક્યતાઓ પણ મોડલો દર્શાવી રહ્યા છે। આઇકોન મોડલની સ્થિતિ મુજબ જોઈએ તો 9 તારીખમાં તે ગુજરાત તરફ આવતાની ગતિમાંથી તે ફરી વખત યુટર્ન મારી રહ્યું હોય તેવું લાગી। જો વાવાઝોડું અહીંથી ઉત્પન્ન થયું, ત્યાંથી યુટર્ન લીધો, ત્યાંથી પાછું વળી આ રીતે તે ઓમાન તરફ આવવાની શક્યતાઓ અત્યારે સાયક્લોન બતાવી રહ્યું છે। 11 તારીખની સ્થિતિ જોઈએ તો ત્યાંથી પાછું વળી અને આ રીતે ઓમાન તરફ જઈ રહ્યું છે, ત્યાં તેની પવનની ઝડપ 12 તારીખમાં વધુ મજબૂત બની અને ઓમાનના દરિયાકાંઠે આગામી 15 તારીખ આજુબાજુ ટકરાય અને ત્યાં વિનાશ વેરે તેવી શક્યતાઓ પણ ગણી શકાય। અને જો તે સ્થિતિ મજબૂત બને અને દરિયાની અંદર તો અહીંથી તે આ દિશામાં પણ આગળ વધી શકે, આ દિશામાં પણ જઈ શકે અને વધુ પડતી દિશા પરિવર્તનમાં આ રીતે ઓમાન તરફની દિશા જણાઈ શકે, એટલે કે યુટર્ન લેશે આવતીકાલે। ત્યાર પછી આપણને સંપૂર્ણ ખ્યાલ આવશે। તો વાત કરીએ હવે વરસાદ કેવો રહેશે। આજની સ્થિતિ જોઈએ ખાસ કરીને બપોર પહેલાની, તો બપોર પહેલાના સમયગાળાની અંદર 11 વાગ્યાના આજુબાજુના સમયગાળામાં ખાવડા હોય, ગાંધીધામ હોય, આ બધા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા રહેશે। તો પોરબંદર આજુબાજુના વિસ્તારો છે, ભાણવડ, પોરબંદર, જુનાગઢ તેમજ રાજુલા, વેરાવળ આજુબાજુના કોઈ વિસ્તારો હોય જેમાં ઝાપટા રૂપી વરસાદ પડવાની સંભાવના છે। તો ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ
આ બધા વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા બપોર પહેલા જોવા મળશે. બપોર પછીની વાત કરીએ 3 વાગ્યાના સમયગાળાની, તો કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા હોય, નલિયા હોય, ભુજ, માંડવી, લખપત આ બધા વિસ્તારો, તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, જૂનાગઢના વિસ્તારો હોય, તેમજ ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, વેરાવળ, ઉના, મહુવા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. ખાસ કરીને આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી તેમજ નવાપુર તેમજ વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે. તો આ રીતે ગુજરાતમાં આજે પણ વરસાદ જોવા મળી શકે છે. રાત્રિના સમયગાળાની વાત કરીએ તો દરિયાકાંઠાના કોઈ ભાગોમાં સામાન્ય ઝાકળ વર્ષાથી માંડી વરસાદરૂપી તેના સ્થિતિ પણ જોવા મળી શકે. આવતીકાલે 6 તારીખની સ્થિતિ જોઈએ, જેમાં દરિયાકાંઠાના કચ્છના જે વિસ્તારો છે લખપત, નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે. તો જામનગર, મોરબી, સલાયા, દ્વારકા, ભાણવડ, પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારો હોય, તેમજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારો હોય, ભાવનગર જિલ્લાના કોઈ વિસ્તારો હોય, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરતના વિસ્તારો હોય તેમાં પણ ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે. તો ઉત્તર ગુજરાતની વાત કરીએ, પાલનપુર, ખેડબ્રહ્મા, મહેસાણા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સ્થિતિ આપણને જોવા મળશે. વાત કરીએ ખાસ કરીને બપોર પછીના સમયગાળાની, તો જેમાં ખાસ કરીને રાજકોટ હોય, મોરબી હોય, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી પંથક તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, રાધનપુર, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે, જેમાં રાત્રિના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો ભરૂચ, રાજપીપળા, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉંબરપાડામાં ભારે માવઠારૂપી વરસાદ કે પછી ચોમાસાનો છેલ્લો વરસાદ ગણો જે કાંઈ તે અત્યારે હાલ પડવાની સંભાવના છે. ગોધરા, દાહોદમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં પણ રાત્રે વરસાદ જોવા મળશે આવતીકાલે. તેમજ 7 તારીખની વાત કરીએ સવારના 8 વાગ્યાના સમયગાળાની, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, બાંસવાડા, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, અંબાજી સાઈડના વિસ્તારો હોય કે પછી દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ અને ડાંગ જિલ્લાના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. તો ખાસ કરીને આગામી સમયની અંદર 7 તારીખમાં બપોરના સમયગાળાની વાત કરીએ, જેમાં સૌરાષ્ટ્રભરની અંદર વરસાદની સંભાવના છે. મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, ભાણવડ, સલાયા, જામનગર, પોરબંદર તેમજ જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવા, રાજુલા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા સહિત સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધારે વરસાદ રહેશે. મંગળવારે 7 તારીખે ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, તળાજા, મહુવા, બોટાદ, જસદણ, ગોંડલ, ભાણવડ સાઈડના વિસ્તારો હોય, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, નડિયાદ, રાજકોટ આ બધા વિસ્તારો હોય, તેમજ જે મહેસાણા, હિંમતનગર, વિરમગામ આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે. 8 તારીખની આપણે વાત કરીએ તો 8 તારીખે બપોર પછીના સમયગાળાની અપડેટ જોઈએ, તેમાં ક્યાંય પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ જણાતી નથી. પરંતુ જે સાયક્લોન છે, શક્તિ નામનું વાવાઝોડું શ્રીલંકા દ્વારા નામ આપવામાં આવેલું છે, તે ગુજરાત તરફ 10 તારીખ સુધી રહેશે. ત્યારે તેની સ્થિતિ મુજબ વરસાદના આંકડામાં ફેરફાર થઈ કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે. તો બીજી બાજુ 16-17 તારીખની અંદર દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં માવઠાના સંજોગો ઊભા થઈ શકે છે, અથવા તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ એક માવઠાનો જે રાઉન્ડ છે તે આગામી 18 થી 20, 21 તારીખ, 22 તારીખ સુધીમાં કોઈ વિસ્તારોમાં સામાન્ય માવઠું થવાની ધારણા અત્યારે લાગી રહી છે. તો આ રીતે ગુજરાતનું હવામાન રહેશે.